મિત્રો, પૂનમ કુકુક્ષમાં આપનું સ્વાગત છે। આજે આપણે મેથીના થેપલા બનાવીશું અને જો તમે લોટ બાંધવામાં બે વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા થેપલા એકદમ રૂ જેવા પોચા થશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલી મેથી તેને એકદમ ઝીણી સમારી લીધી છે અને મેથીમાં બહુ જ પ્રમાણમાં માટી હોય છે, જેથી આપણે તેને 4-5 પાણીએ ધોઈ અને કાણાવાળા કબ્બામાં લઈ લેશું। ત્યાર પછી આપણે અહીંયા લોટ લેવાના છે। લોટમાં અમે 1.5 વાટકી જેટલો બાજરીનો લોટ અને 1 વાટકી જેટલો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે। તમે એકલા બાજરીના લોટથી ઢેબરા બનાવશો તો તમારા ઢેબરા પરફેક્ટ રીતે વણાશે નહીં અને ધારી એકદમ ફાટી જશે, એટલે તેને બાઇન્ડિંગ આપવા આપણે ઘઉંનો લોટ તો જરૂર એડ કરવાનો। હવે તેમાં મસાલા કરવાના છે। મસાલામાં મેં અહીંયા એક ખાણીમાં 9 કળી જેટલું લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, જેથી ઢેબરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। અને 3 થી 4 ટુકડા મેં અહીંયા ગોળ લીધો છે। તમને થેપલામાં જેટલું ગમતું હોય એટલા પ્રમાણમાં તમારે અહીંયા ગોળ લેવાનો અને અહીંયા ગોળને આપણે લસણ જોડે જ એડ કરી તેને વાટી લેવાનો, જેથી ગોળ સરસ એવો મેલ્ટ થઈ જાય છે। ડાયરેક્ટ તમે જો લોટમાં ગોળ એડ કરશો તો તેની કોકો ગાંગડી રહી જશે અને સરસ રીતે મિક્સ નહીં થાય, તેથી આપણે લસણ જોડે જ ગોળ એડ કરીને આપણે તેને વાટી લેશું તો સરસ એવો મેલ્ટ થઈ જશે અને લોટમાં સરસ એવો ભળી જશે। હવે મેં લસણને વાટી લીધું છે। ત્યાર પછી આપણે લોટમાં અડધી ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું હળદર અને અડધી ચમચી જેટલો અજમો હાથથી મસળીને એડ કરીશું, જેથી તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવે। અને 1 ટીસ્પૂન જેટલો આપણે અહીંયા હિંગ એડ કરીશું। હિંગ તો જરૂર એડ કરશો, તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। અને સૌથી મેન 2 ચમચી જેટલા અહીંયા સફેદ તલ એડ કરીશું અને અહીંયા 1.5 ચમચી જેટલું લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું। મરચાં થોડા તીખા હોય તેવા લીધા છે। તમને ઢેબરા જેટલા પ્રમાણમાં તીખા ગમતા હોય એટલા તમારે મરચાંની પેસ્ટ એડ કરવાની, પણ ઢેબરા થોડા તીખા હોય તો જ ખાવાની ખૂબ જ મજા આવે છે। અને જે આપણે લસણની પેસ્ટ તૈયાર કરી હતી તે હવે આપણે તેમાં એડ કરી લેવાના અને ત્યાર પછી 1 ચમચી જેટલું અહીંયા ઘી એડ કરીશ। ઘીથી આપણા ઢેબરા સરસ એવા ખસ્તા તૈયાર થશે અને 2 પાવડા એટલે 2 ચમચી જેટલું અહીંયા તેલ એડ કરીશ। આટલા લોટમાં આટલું મોણ એકદમ પરફેક્ટ છે, જેથી તમારા ઢેબરા લોટમાં એકદમ પરફેક્ટ મોણ અપાશે અને તમારા ઢેબરા એકદમ સરસ એવા સોફ્ટ થશે। પહેલી વાતનું ખાસ એ ધ્યાન રાખવાનું, અહીંયા પહેલા મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે। પહેલી વાતનું ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે મસાલા બધા લોટમાં મિક્સ કર્યા છે। બધા જ મસાલાને લોટમાં સરસ રીતે મિક્સ કરી પછી જ મેથીને એવું એડ કરશો તો તમારા ઢેબરા સરસ એવા સોફ્ટ તૈયાર થશે અને એકદમ પોચા થશે। તમે 2 દિવસ સુધી આ ઢેબરા પડી રાખશો તો પણ એવા પોચા રહેશે। બધા લોકો બધી જ વસ્તુ ભેગી કરી પછી લોટ તરત બાંધી દેતા હશે, પણ એવું નહીં કરવાનું। એવી રીતે કરશો તો તમારા ઢેબરા ચવડ થશે અને ઠંડા થયા પછી જે ખાવાની જરાય મજા નહીં આવે। એટલે પહેલા લોટમાં બધા જ મસાલા કરી તેને સરસ રીતે મિક્સ કરી લેવાના, જેથી મોણ એકદમ લોટમાં પરફેક્ટ અપાઈ જાય, જેથી ઢેબરા સરસ એવા સોફ્ટ થાય। એટલે પહેલી વાતનું આ ખાસ ધ્યાન રાખવાનું। જો તમે મુઠ્ઠી વાળીને બતાવો તો લોટમાં એકદમ પ્રોપર મુઠ્ઠી વળે છે, એટલે આપણું મોણ એકદમ પરફેક્ટ છે। ત્યાર પછી હવે આપણે લોટમાં અડધી મુઠ્ઠી જેટલું લીલું લસણ એડ કરીશું અને આખી મુઠ્ઠી જેટલું આપણે ધાણા એડ કરીશું। તમને ગમતું હોય એટલા પ્રમાણે ધાણા કે લસણનું પ્રમાણ વધારી શકો છો। અને ત્યાર પછી જે આપણે મેથી લીધી છે તેને એકદમ પાણી નીચવી આપણે મેથી લેવાની છે। પાણીનો ભાગ જરાય ના આવે તે ખાસ ધ્યાન રાખવાનું। અગર મેથીને તમે ધોઈ કોરા કપડા ઉપર પોળી કરી દેશો તો પણ કપડું પાણી ચૂસી લેશે, પણ અહીંયા મેં એકદમ પાણી નીચવી મેથી લીધી છે, જેથી લોટમાં બહુ જ પાણીનો ભાગ જાય નહીં। હવે મેથી ને લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। એકદમ સરખી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી બીજી વાતનું ખાસ એ ધ્યાન રાખવાનું કે મેં અહીંયા દહીં નથી ઉમેર્યું। અહીંયા મેં દહીંમાં થોડું પાણી એડ કરી તેનું ઘોળ તૈયાર કરી લીધું છે, એટલે દહીંનું થોડું રબડી જેવું તૈયાર કરી લીધું છે। આપણે તેનાથી જ લોટ બાંધીશું, જેથી આપણા ઢેબરા સરસ એવા સોફ્ટ તૈયાર થશે। અહીંયા પાણીનો જરાય ઉપયોગ નહીં કરીએ અહીંયા, એટલે આપણે દહીં થોડું મોરું હોય એવું પસંદ કરવાનું, જેથી ઢેબરા બહુ ખાટા પણ ના થઈ જાય। હવે બસ હું આ ઘોળ એડ કરતી જઈ આપણે લોટ બાંધી લેશું। પહેલા થોડું ગોળ એડ કરી પહેલા લોટ અને મેથી સરસ રીતે મિક્સ થઈ જાય, એટલે સરસ એવું બાઇન્ડિંગ આવી જાય ત્યારે આપણે લોટને થોડો ચાખી લેવાનો। ત્યારે તેમાં જો મસાલા ખૂટતા હોય તો તમે આ સમયે મસાલા એડ કરી શકો છો। ગળપણ ખૂટતું હોય તો તમે ગળપણ પણ એડ કરી શકો છો, પણ ગળપણ આ સમયે જો તમે એડ કરશો તો તમારે ખાંડનું બુરું એડ કરવાનું, ગોળ ફરીથી એડ નહીં કરવાનો। ગોળ એડ કરશો તો તે સરસ રીતે મિક્સ નહીં થાય।
જો સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે. બધાના ઘરમાં અલગ પ્રકારના રીતે મસાલા ખવાતા હોય છે. કોઈને વધારે તીખું ગમતું હોય, કોઈકના ઘરમાં ઓછું તીખું ગમતું હોય. એટલે આ સમયે જો તમને તીખાશ જોતી હોય તો તમે તીખાશ પણ એડ કરી શકો છો. એટલે આ સમયે તમારે લોટ ચાખી લેવાનું. પછી હવે થોડું ગોળ એડ કરી હું એનો લોટ બાંધી લઈશ. લોટ આપણે અહીંયા કઠણ બાંધવાનો. લોટ જરાય ઢીલો ના થાય તે ખાસ ધ્યાન રાખવાનું. જો લોટ તમે ઢીલો બાંધી દેશો તો તમારે થેપલું વણતી વખતે આટામાં ખૂબ જ લેવું પડશે. આટામાં ખૂબ જ ઉપયોગ કરવો પડશે. તેથી ઉપર લેયર આપણું લોટ વાળું થશે અને આપણું ઢેબરું કડક થઈ જશે અને ચવડ થશે. એટલે આપણે લોટ પહેલેથી અહીંયા કઠણ બાંધવાનો. જો તમને બતાવું કેટલો કઠણ બાંધવાનો. જો આટલો કઠણ બાંધવાનો. હજી આ લોટને આપણે 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું એટલે થોડો હજી ઢીલો થશે. એટલે આટલો પહેલેથી કઠણ બાંધવાનો. હવે 1 ચમચી તેલ એડ કરી તેને હું લોટને થોડો કેળવી લઈશ અને પછી ઢાંકણ ઢાંકી હું તેને 10 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશ. લોટને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે. રેસ્ટ આપ્યા પછી આપણે જે સાઈઝના થેપલા તૈયાર કરવા એ સાઈઝનું ગુલ્લું તૈયાર કરી કોળા લોટમાં સ્પ્રિંકલ કરી આપણે તેને વણી લેશું. અહીંયા બાજરીના લોટનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે તેથી દાળો થોડી ફાટશે, પણ તેનો પણ ઉપાય છે મારી પાસે. અહીંયા પેલા બહુ જાડું નહીં બહુ પતલું નહીં તેવું મેં મીડિયમ સાઈઝનું થેપલું વણી લીધું છે. હવે આવું ડબ્બાનું ઢાંકણ લઈ કોઈ પણ ધારદાર ઢાંકણ તમે લઈ તમે આજુબાજુની કિનારી કાઢી લેવાની. જો તમે કિનારી વાળું જ ફાટેલી કિનારી વાળું જો થેપલું શેકશો તો આજુબાજુનું થેપલું કિનારીઓ શેકાશે ત્યારે કડક થઈ જશે અને થેપલું આપણું પોચા થવાની જગ્યાએ એકદમ કડક એવા તૈયાર થશે. તેથી આજુબાજુની કિનારીઓ કાઢી લેવાની અને બધા થેપલા સરસ એક જેવા પણ દેખાય છે જો તમે આવી રીતે કરશો તો. અને હવે આપણે થેપલું શેકવા માટે આવી લોઢીની તવી જે ઉપયોગ કરવાની. અને પેલું થેપલું શેકતા હોય ત્યારે આપણે તવાને થોડું તેલથી ગ્રીસ કરી લેવાનું જેથી પેલું થેપલું તવામાં ચોટી ના જાય અને સરખી રીતે પ્રોપર શેકાય. અને સરસ જો તમે તેલ એડ કર્યું છે એટલે આપણું થેપલું સરસ એવું તવામાં ફરે પણ છે. હવે એક સાઈડ શેકાઈ જાય ત્યારે આપણે તેને પલટાવી લેશું અને બીજી સાઈડ થોડું શેકાય ત્યાર પછી આપણે તેલથી તેને શેકી લેશું. અહીંયા તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. ઘી જોડે પણ શેકશો તો પણ ટેસ્ટી એવું થેપલું લાગે છે, પણ અત્યારે હું તેલથી શેકું છું. અને જો બાળકો માટે કે લંચ બોક્સ માટે જો તમે થેપલા તૈયાર કરતા હોય તો તમારે ઘીમાં જ શેકીને આપવાના. બસ હવે થેપલાને હું અહીંયા શેકી લઈશ. આટલા લોટમાંથી મારે 11 નંગ જેટલા થેપલા તૈયાર થયા હતા. એટલે તમારે જેટલા પ્રમાણમાં થેપલા તૈયાર કરવા હોય એટલા પ્રમાણમાં તમારે લોટ અને મેથીનું પ્રમાણ રાખવાનું. સરસ મજાના આપણા મેથીના થેપલા તૈયાર છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો. જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.